આપણે એને હંધાય ધંધા કરી લીધા, એકેય ધંધો બાકી રહ્યો નથી અને એકેય ધંધામાં મેળે ન આવ્યું. એક આ લાઇટ ફિટિંગ નો ધંધો ને એમાં મેળે આવ્યું. લ્યો એ ખાધો મારિયાવળ સીધો 500 નોટ. આ હું વાયર આરે વાતું કરો છો? હે આ હું વાયર આરે વાતું કરો છો? એ આ પિન છટકી ગઈ, ફિટ કરું છું. હું તમને શું કહું છું? બોલ. આ જાકુમના ધંધા મૂકો ને. શેના જાકુમના ધંધા? આ દોયડાન બોયડાન આ પીનુન આ ટેસ્ટર ને આ ધંધો ઉપાડ્યો હોય તો પછી આ ધંધો કરવાનો હોય ને. એના કરતા ક્યાંક 300 માં દાડીએ વયા જાવ ને. આમ જો હાઈદે સેઢા માથે 300 રૂપિયા રોકડા દઈ દે. આખો દી બળદિયાની ગોયણે કામ નહીં કરવું પડે ને. હે અને આ ધંધો કેવો ખબર તને? કેવો? ગમે ત્યાં શેડો લીક હોય ને, હા આ ટેપ 10 રૂપિયાની માયરી, લાવો ભાઈ 500 રૂપિયા. 2 કલાકમાં 500 આવી જાય. ઓહો હો 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 તો કરોડપતિ થઈ જાવ ને. કરોડપતિ થઈ જાય એમાં નક્કી. મોટા મોટા કામ મળવા માંડે તો ઇલેક્ટ્રિક ના. હું મોટા મોટા કામ હવે તમારા એકોય કામમાં સકરવાર ન હોય. તું કેમણે જાસ? આ લુગડા હંધવા જાવছো હગરામ બાપા ન્યા? હગરામ બાપા ન્યા જાસ ને? હા ત્યાં કાલ હું હે ને એની મોટર બરી ગઈ હતી ને હંચાની, એ રિપેર કરી આવ્યો છો અને 450 રૂપિયા બાકી છે, લેતી આવજે આવતે. એ પણ બાકીમાં ધંધો જ ન કરાય, પછી મારે વાહે ઉઘરાણીઓ કરવા જાવું નહોતા એની પાસે. હવે એ લુખીનો છે હગરામ બાપો. હવે તું સંભાળીને લેતી આવ જા. એ દેહે તો લેતી આવજો તો તમારે જાયજો. કઈ જાય ને પછી મોટર પાછી બરી જાય. હવે જો હવે આવે ને કેવા તો હવે જાતા નહીં. જાતા નહીં, ભૂલા વગર લેતી આવજે. હવે હાલા ને હવે રેડી યાર. લાવ બે જગ્યાએ ગામમાં શેડા મારવાના, એ તો મારતો આવું. મેલડીમાં મળ્યા. એ વિપુલ કાકા લે આવ રવિ. આહા શું ઘા કરે તું એલા પંખાના? પતી ગયું છે આમ થયું હવે. અને એમ નહીં, આકા વાયર ડોકમાં પહેર્યા. એટલે આ ડોકમાં વાયર એટલે રાખ્યા છે કોકને ખબર પડે કે આ ઇલેક્ટ્રિક નું કામ કરે છે. એવું હે? હા, એટલે વાયર રાખવાથી ને ખબર પડે એમ ને. વાયર ભેગા હોય, આ પકડ છે, ડિસ્મિટ છે, જો ટેપ પટ્ટીયું છે, આ બધું હાથમાં જ રાખવાનું. કોકની નજર પડે એટલે સીધા જ પૂછે ભાઈ 2 આંધા મારવાના છે હાલો ને, એટલે આ ભાઈગા. સારું કર્યું ઠેક. હા આ તો સારું છે કે તમે દારૂ ધંધો નથી કરતા, નકર તો દારૂની પોટલીઓ રાખો ને ડોકમાં. એ પોલીસ વાળા જોઈ જાય મારી મને ધોઈ ન નાખે, બુકડો બોલાઈ દે. એ ધંધો ન કરે. આયામ મને આ ધંધામાં ભારે મેળ આવ્યું છે રવિ. ન હોય તઈ ફાવે. હા ફૂલ. આમાં રાજુ વઢવાણી હે કેમેરામેન, હા એને ઓળખું. એના ઘરે તમે શેરા દઈને નીકળ્યા હા અને પછી ભડાકા થયા, એનું કારણ શું? એ મારો વાંક જરાય નથી રવિ. લે શેરા તમે દીધા ને? છેડા ભલે મેં દીધા, રાજુ ને મારા ઉપર ભરોસો ન આવ્યો. કેમ? એને બોર્ડમાં આંગળી નાખીને ચેક કર્યો, પાવર આવે છે કે નથી આવતો. અહીંયા ચેક કરાય, ન કરાય. થઈ ગયું બધું ભેગું અને ત્યાં ભડાકા. સાચી વાત છે તો નો રાજુ નો વાક કહેવાય. તો પછી રાજુ ને કઈ વાંધો ન થાય. ના ના એને કઈ વાંધો નથી આવ્યો. હાથમાં 2-3 ફટાકિયા થયા ને પાવર નીકળી ગયો. હવે બીજી ફેર આંગળી ન કરે બોર્ડમાં. અરે એ તો હવે સાંડી જાય. તુજારી ઉપાડી દીધી એમ. હા જો નાખી દેવાનો છે આપણે. નાખી હું કામ દેવો જોઈએ? ના માંદો પડી ગયો છે મારો બેટો પંખોય. માંદો પડી ગયો? શિયાળો હતો એવો ફરતો ને એમાં ગોદડા ઓઢવા પડે. ઓહો હો. જેવો ઉનાળાનો એક દી બેઠો ને માંદો પડી ગયો. ગાયની ગરમી ખાવા મળી, લુગડા કાઢ નાખો તોય હવા નો આવે. બોલો એવું છે? તો આને બહુ જાજી બીમારી લાગે રવિડા. અને ચોમાસું આવે ને કાકા, હા એટલે આ પંખા ને થોડોક ધીમો કરવો પડે, ઘડીક ફાસ્ટ કરવો પડે. એવું છે? એવો માંદો પડી ગયો છે ને મારો એક દી મગજ ગયો ને. ઉફાડા મારમાં તો આમાં કઈ ઓઇલ કરેલું તે? ઓઇલ કરવું પડે, આ બધું જામ થઈ ગયું આમાં. ઓઇલ નથી કર્યું, 2-3 વાર ટોપરામાં તેલ નાખ્યું હતું. ટોપરાનું તેલ નાખ્યું? મેં કીધું આ હે ને હરકો ફરતું નથી ને ફાસ ફરે. એ ટોપરાનું તેલ આ પંખા નો હૈદું લ્યો. એમને આને નો હદે નો હૈદું, આ એમ જ આના તાવ આવી ગયો. તાવ આવી ગયો આમાં આ બધું બરી ગયું છે અંદર. ઓહો હવે પૂરું ખલાસ. આને પંખાને બાંધવો પડશે. તો બાંધી નાખો ને. લાવો બર્યો દોડું દઉં. અરે દોયડે થી નથી બાંધવો નહીં. તો અમારે ઘરે લઈ જાવ જો હે, અને આની અંદર ઝીણા ઝીણા વાયર આવે, હા. એ બધે બાંધવા પડે. તમને ફાવે?
હા વેડે કાકા તો આમ તો હું આ કામ ધંધો કરું છું. કેટલા પૈસા લો ચોખ્ખોટ વાળી વાત. જો આ તાર પંખો હે ને એ બરી જ ગયો, ફાઇનલ જ છે. હા હું જોઉં ને ત્યાં કહી દઉં પંખો બરી ગયો છે, બરાબર. એટલે જો હું બીજાને તો 2000 રૂપિયા લઉં છું, હા. બરાબર. તારા 200 રૂપિયા ઓછા લઈશ, હા. 1800 દઈ દેજે. એક કામ કરો, હા? 1809 લઈ આવ ને. એટલે આ ભાઈ 1800 નો તું નવો લઈ આવી, સાચી વાત છે. પાના જેવો જૂનવાળી પંખો નહીં જડે હો. આ એક પનોતી ગઈ, બીજું શું હોય? નાખી દેવો. 1800 એમાં નાખવા, એ કરતા લઈ જાઓ, ભંગારમાં લઈ જાઓ, લાવો ખાલી 50 રૂપિયા દઈ દો. એટલે તું હમા પૈસા મારે દેવાના. તમે લઈ જાઓ ભંગારમાં, અંદરથી બધું કાઢીને વેચી નાખજો. પંખો લઈ લે, ઉભો થા. હાલી હમણાં કઈક થઈ જાય આડા અવરું, હાલ. આના 1800 દેવાય? બાપ ના કરે. લાવ. હવે તારે હે ને હમ. આ ઉનાળો નીકળી જાય ને એવું કઈક કર દો, કેટલામાં? બરાબર. સસ્તા પતે હોય તો કહીજો. 300 રૂપિયા દઈ દેજે, બીજું રેડી ને. આ તો કરે. અને તારે ઉનાળો નીકળી જાય ત્યાં સુધીની ગેરંટી હો ભાઈ. ઉનાળામાં ફૂલ ફરશે ને, ઉનાળામાં જ આપણે જરૂર છે પંખાની. એટલો ફૂલ ફરશે ને તમારે આખી રાત જાગશો, કઈ માથે પડે કઈ માથે પડે, સમજી તો ગયા? હાલશે આપણે. હા સારું, ભલે હાલ. એ હવે પંખો ઘરે જ લઈ જજે રિપેરિંગ કરી, હો. ભલે હાલો, હું જાઉં છું હો. હા જા. જાજો ખર્ચો નથી કરવો હો. 300 રૂપિયા જ. હા પછી વધારે નહીં દઉં, પછી રોન કાઢતા રહે. ના 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 ના, જા જા. નકર તમારે કારીગરની મને ખબર છે, પેલા કે હોય કેટલા ને પછી લે હોય કેટલા. દેખાડો કરમે ને પછા વધી જાય. મારા દીકરા આમાં લે ટોપરાનું તેલ નાખીને બેઠા ઓઇલ ની જગ્યાએ, બાપ બરી જ જાય ને પછી તો. મારું બેટું ક્યારનો ટ્રાય કરું છું, આ ટ્રેક્ટર ચાલુ થતું નથી લે. કા ભાઈ વિપુલ, હું ભોગાભાઈ મથો છો? સારું છે ને? હારું છો મને તો. જય માતાજી. જય માતાજી. તે મેં કીધું તને આમાં કઈ ટ્રેક્ટર માં દઈ શું છે? શું થાય? ચાલુ નથી થતું. આ વાયર બાયર માં કઈક વાંધો હોય, બીજું તો આમાં શું હોય? જો આ જો સ્લેપ મારું જો. બોલતો જ ને, સ્લેપ જ નથી બોલતો. ઈ તો વાત છે. ઉંદેડા અહીંયા વધારે હે. હા અહીંયા છે હો, ઉંદેડાનો ત્રાસ છે. તો આમાં શેડા ગમે ત્યાં કાપી નાખાય, બીજું કાંઈ હોય નહીં. આમાં જોવું પડે, ચેક કરવું પડે. મારે એક અર્જન્ટ કામ હતું, અહીંયા જવું હતું, પણ આ ચાલુ નથી થતું. કેમ, કોઈનું ખેડવા જવાનું છે? હા એવું છે? ઓલા ગામના પાદરમાં નાથિયાનું ખેતર નથી, હા. ત્યાં ખેડવા જવું છે. ઓહો, એવું છે. તઈ હવે આમાં તો હું હમણાં જોઈ તો દઉં તમને બધું વાયરિંગ, હા પણ એમાં એવું છે મારે એક જગ્યાએ જરાક લાઇટ ફિટિંગ કરવા જવું છે. એ ભાઈને ઉતાવળ છે એટલે મારે અહીંયા જવું પડે એમ છે. તો ભાઈ અહીંયા ને પેલા મને આટલું કરી દે ને. એવું નથી, ઓલો ભાઈ બિચારો ફોન હવારનો કર્યા થયો. એ કે ભાઈ 1000 ને 1500 લઈ લેજો, તમે તાત્કાલિક આવો. 5 પછી તને વધારે દઈ દઈશ યાર. પૈસાની વાત નથી, આપણે કોકને કીધું એટલે ટાઈમે પોગવું સારું, સમજી ગયા તમે? બીજી ફેરે કોઈ કામ ન દી આપણને. મને આટલું તું ચાલુ કરી દે ભાઈ, પછી તું તારે જા. જોવું પડે હવે મારે. હવે તમે મને ખોટી કર્યો, જો તો હેઠો ઉતરી જાવ. હેઠો ઉતરી જાવ. આમ જોવું પડે આ તમે. અને આ બધું હે ને આ કઈક હરખું કરો બધું. આટલું મારું થોડું કામ છે, અટકું છે, એટલું કામ કરી દે ભાઈ. ઈ તો સાચી વાત છે, પણ ટ્રેક્ટરે જયારે ઉતાવળ હોય ત્યારે બદલાવી નાખો ટ્રેક્ટર. હે, ટ્રેક્ટર બદલાવી નાખ, જૂનું થઈ ગયું. આમાં શું છે, કાંઈ ન હોય. આમાં વાયરિંગ બધું ફેલ થઈ ગયું હોય, તમે સમજી ગયા? અને આનું વાયરિંગ હે ને નવેસરથી આખું કરો. તારી વાત તો સાચી છે. હા, આ વર આખી સીઝન લઈ લઉં ને, એટલે પછી ટ્રેક્ટર લઈ લઉં નવું. તમે હે ને નવરા થાવ ને મારે ઘરે ટ્રેક્ટર મૂકી જાય, એટલે આખું જનરલ કરી નાખીશ. લાઈટો થી માંડીને ગમે તે વાયરેશન બધા જૂના કાઢીને નવેસરથી કમ્પ્લેટ. હા તે 2 વર્ષ સુધી સામું નહીં જોવું પડે. હા તે વાંધો ને, આપણે કરાવી જ નાખવું છે. અને મારો જ્યાં હાથ હોય છે ને એ જિંદગીમાં કોઈ દી સટકશે નહીં. એમ? હા, તો સારું લે. અટાણ કઈક ચાલુ કઈ થાય એવું કરી દે ને. તો હમણાં હું જોઈ દઉં, એમાં કાંઈ વાંધો નથી. આ જો તો બધા શેડા નોખા પડ્યા. આમાં પાછી મને કઈ ખબર પડે નહીં. એ જ વાંધો છે ને તમારો. હા હા, આ પાવર હે ને ડાયરેક્ટ થઈ ગયો છે. ડાયરેક્ટ થઈ ગયો. આ બધો પાવર ભેગો થયો છે આમાં, સમજી ગયા તમે? તી ખરા બોલેસ. જોઈજે ઓ ભાઈ, આખું બળી નો. મોટર ભરી ગઈ. હે? મોટર ભરી ગઈ આની. મોટર બળી ગઈ. હા, જો ને ઉપરથી નથી, ખાલી ગાજે જ છે. જો ખાલી ગાજે જ છે, નથી ઉપરથી.
તો હવે શું કરવાનું? હવે આને મોટર કાઢીને તમારે લઈ જવી જોઈએ. મોટર હા, કેતા હોય તો કાઢી દઉં. અને નવી નાખવી જો. ઈ તો રિપેર કરી પછી ખબર પડે. જો નવી નાખવી પડે તો નવી નાખી દેજો. અને આ મોટર આવશે લગભગ તમારે 3000 રૂપિયાની આવશે. ઓહો હો, કઈક બરવાની બાઈસ આવે. હા તો બરી જ ગયું છે, આ મોટર જ બરી ગઈ આખી. જોતા નથી, આ પાવર જ નથી આવતો. શું કરવાનું બોલો? હાલો, જ્યારે ઉતાવળ હોય ને ત્યારે જ આવું. ઉતાવળ મારે છે. તમે કેતા હોય તો હું વર્તા મોટર કાઢતો જવાની. હા તો હાલ ને, બીજું તો શું થાય, કરવું તો જો. 3000 રૂપિયા મોટર ના થાય અને 900 રૂપિયા મારી મજૂરી થાય. કઈ ઓછા નહીં થાય ભાઈ? હે કે પૂરા લઈ? ના, એમાં કાંઈ નહીં હાલે. આ જોખમ ના કામ છે, તમને ખબર છે ને, ઇલેક્ટ્રિક ના. હે હા, ઈ તો તારી વાત સાચી. પછી આ તાર ચેક કર્યા એના તો 150 લાવો. એના 150 રૂપિયા? 150 રૂપિયા કારીગર ની તો કિંમત છે જ ને. એક કામ કરજે, હા, તો આ મોટર કાઢી જઈએ, રાત લગીમાં મારું ટ્રેક્ટર ચાલુ કરી દઈએ. મને કાંઈ વાંધો નહીં, થઈ જાય. હાલો, રાતે બધા તને ભેગા દઈ દઈશ. આ 150 એમાં દઈ દેવાનું. હા, ગણી નાખજે તું તારે. 900 ને 1050. 4050. યા મારા 1050. ત્રણ તો ઓલા નોખા મોટર ના. હા, વાંધો નહીં, તને દઈ દઈશ. તું તારે તને રાજી કરી દઈશ, મારું કામ કરી દઈએ. ભલે ભલે. ના ના, હું હાંજા વર્તા આવું ને એટલે લેતો જઈશ. મારું બેટું કઈ મગજમાં બેઠવું નહીં. આ છે ઇલેક્ટ્રિક નો કારીગર, અને મેં તો ખાલી ટ્રેક્ટર જોવાનું કીધું હતું. તા તો મારે કોતીડાએ 2 છેડા ભેગા કરી લગભગ તો મારી મોટર એને જ બાળી નાખી. 1000 રૂપિયા મજૂરી લઈ ગયો તો એનો વાંધો નતો, 3000 નો બીજો ડામ દઈને ગયો ગયો. લે, કીધું ને, ખાર ખાઈ ગયા છેડા. જો ગામનું બધું રિપેર કરું પણ ઘરનું આમને પડ્યું છે. બોલો, ટાઈમ જડવો જોઈએ ને આપણને. એમાં આને શોટ આવ્યો. આને કાંઈક થઈ ગયું હો. ડોક્ટરને બોલાવી આવું. એ સાહેબ, કા શું થયું? એ હું તમાર પાસે દવાખાને જ આવતી હતી. દવાખાનું અત્યારે બેન બંધ થઈ ગયું છે. 2 વાગી ગયા, જમવાનો ટાઈમ છે, જમવા જાવ. એ સાહેબ ઉભા રહ્યો. એ તમે પછી જમજો, મારા ઘરવાળાને શોટ લાગ્યો છે. હાલો. શોટ લાગ્યો? હા, હાલો ઝટ. તો જાવું પડશે. એવું લાગે તો ને ખાઈ લેજો. હાલો હાલો હાલો. હાલો, ક્યાં છે? એ સાહેબ આમ જોવો. આમ જો, આ દોયડા જો. તમે અડી જતા નહીં. હા ભાઈ. ધોરી પાછા તમે સોટી જાઓ. અલ્યા, છૂટા કેમ પડ્યા? એમે ધોકા માર્યા. ઠેક. સાહેબ હારું થઈ જાહે ને? મને પેલા જોવા દ્યો, ચેક કરવા દ્યો. આમાં જીવ છે કે વયો ગયો છે? આ ગેસ તો બે ફેલ થઈ ગયો. તો એ બેન, એ તમે રહો માં. આ ભાઈને જ્યારે શોટ લાગ્યો હા. ત્યારે તમે શું કહ્યું તું? એ સાહેબ, હા, એ બધા એમ કહેતા હોય શોટ આવે ને એને જાલી જાલી ધોકા મરાય એટલે એને હારું થઈ જાય. એ તમારા ડોહાને હારું નથી થયું. આ કઈ શોટ લાગવાથી નથી મરી ગયો. એ તમારા ધોકા ઝીકા ને તમે એમાં મરી ગયો. એ હા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેલ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે, તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.